કોષ આયોજન એમાં આપણે જોયું કે કોષ રસ પટલ, વનસ્પતિ કોષમાં તેની બહાર નિર્જીવ કોષ દિવાલ વિશે જોયું, કોષ રસ પડ અથવા તો પટલ વિશે જોયું. ત્યાર પછી આપણે કોષ કેન્દ્ર વિશે જોયું, ડિટેલમાં જોયું. બરાબર. હવે આવે છે કે આ બધી કોષ રસ, અહીંયા કોષ રસ છે અને કોષ રસમાં શું છે તો કે વિવિધ અંગિકાઓ. તો કોષ આયોજનમાં કોષ રસ પટલ પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં બંનેમાં હોય, જે પ્રોટીન અને લિપિડનો બનેલો હોય. જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે નિર્જીવ છે. કોષ કેન્દ્ર તો કે સુવિકસિત કોષ કેન્દ્ર હોય અને અવિકસિત કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકાસ નહીં પામેલું હોય તો એને પ્રોકેરિયોટિક કહેવાય. સંપૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર હોય તો એને યુકેરિયોટિક કહેવાય. તો એ આદિ કોષ કેન્દ્રી એટલે કે કોષ કેન્દ્ર વિકાસ નથી પામ્યું, અર્ધ વિકસિત છે, તો એનું સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટિક કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય એના લક્ષણો પણ જોયા આપણે. હવે આપણે કોષ રસ વિશે જોવાનું છે કે કોષ રસ કોને કહેવાય. તો છે કે પ્રશ્ન નંબર 24 કોષ રસ. તો કે કોષ રસ પટલ, આ કોષ રસ પટલ તેની અંદર આવેલા પ્રવાહી જે ભાગ છે એને કોષ રસ કહેવામાં આવે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે તે જોવા મળે છે. મોટા ભાગે પાણી હોય. અંગિકાઓ જે છે એ અંગિકાઓ જ અભિરંજિત થાય, બાકીનો પોષણ અભિરંજિત થતો નથી. એટલે આપણે જે આસ્થાપન કરીએ અભિરંજકથી અભિરંજિત કરીને તો પ્રવાહી પોષણ અભિરંજિત થતો નથી, ખાલી અંદરની અંગિકાઓ જ અભિરંજિત થતી હોય છે. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ આવેલી હોય છે અને આ બધી જ અંગિકાઓ વિશિષ્ટ કાર્ય કોષ માટે કરતી હોય છે. દરેક અંગિકાનું કાર્ય જુદું જુદું હોય છે. બરાબર. તો કોષ રસ એનો બહુ જ ઓછો વિસ્તાર અભિરંજકથી અભિરંજિત થાય, તેમાં અંગિકાઓ છે, દરેક અંગિકાનું વિશિષ્ટ કાર્ય હોય છે. હવે પૂછ્યું છે કે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. તો કે વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા. હવે એક વસ્તુ સમજી લો કે જે 5 સૂક્ષ્મ જીવો છે, 5 પ્રકારના, બરાબર, પ્રજીવ, લીલ, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ. તો બેક્ટેરિયા, પ્રજીવ, લીલ, ફૂગ અને વાયરસ આ 5 પ્રકારના સૂક્ષ્મ જીવો છે. આ બધા તો સજીવ છે. આ આદિ કોષ કેન્દ્રી છે. ઘણા બધા બેક્ટેરિયામાં મોટા ભાગે કોષ કેન્દ્ર અવિકસિત હોય, બધામાં જ હોય છે એવું નથી. મોટા ભાગના બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર અવિકસિત છે. પ્રજીવ એક કોષી પ્રાણી છે. અમીબા, પેરામીશિયમ બધા પ્રજીવ છે. લીલ, ફૂગ અને વાયરસ. તેમાં વાયરસ એને જે કોષ રસ પટલ કહેવાય એ પટલ હોતું જ નથી. એટલે વાયરસ જીવંત નથી. વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. આનો શું મતલબ છે કે આ વાયરસ છે એ વાયરસમાં કોઈ જીવંત પટલ નથી હોતું, એટલે વાયરસ પોતે નિર્જીવ છે. પણ વાયરસમાં પોતાનું જનીન દ્રવ્ય હોય છે. હવે આ જનીન દ્રવ્ય શાનું બનેલું છે તો કે મોટા ભાગે પ્રોટીનનું બનેલું. આપણે શીખી ગયા કે જનીન દ્રવ્ય ડીએનએ, વાયરસમાં આરએનએ હોય જે પ્રોટીનનું બનેલું હોય. બરાબર. તો આ વાયરસ સમજો કે આ બેક્ટેરિયા પર પડ્યો અથવા તો બેક્ટેરિયામાં દાખલ થયો, એટલે પોતાના જનીન દ્રવ્યનો ઉપયોગ કરે અને બેક્ટેરિયાના જે અંગિકાઓ છે જીવરસ તેનો ઉપયોગ કરી પોતે ગુણન પામે, એટલે 1 માંથી 2 માંથી 4 વૃદ્ધિ વિકાસ થાય.
બાકી વાયરસ પોતે મુક્ત અવસ્થામાં નિર્જીવ પણ છે. એટલે જ વાયરસજન્ય રોગો જે થતા હોય એ જે જીવતા હોય તેને મરે, પણ જે મરેલા જ છે એને કેવી રીતે મારવાના? એટલા માટે આ વાયરસ આ બેક્ટેરિયા પર છે તો આ બેક્ટેરિયાને જ મારી નાખવો પડે એટલે વાયરસ મરી જાય. તો આ બેક્ટેરિયા ધારો કે શરીરને ફાયદો કરતો હોય તો શરીરને ફાયદો કરનાર બેક્ટેરિયા પણ મરી જાય છે. અથવા તો સમજો કે આ વાયરસ છે, આપણા શરીરના કોષમાં તે દાખલ થયો, પણ એ વાયરસને મારવા માટે આપણે તે કોષને પણ મારવો પડે. એટલે જ વાયરસજન્ય રોગોને સાજા કરવા, સારા કરવા બહુ જ અઘરા. બરાબર. તો શું કામ? આમ જીવિતતા માટે પટલ મહત્વનું છે. કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય એને જીવંતતા માટે બહાર આ પટલ હોવું જરૂરી છે. વાયરસમાં આવું કોઈ પટલ હોતું નથી. હવે કોષીય અંગિકાઓ વિશે, કોષરસ જોયું, હવે કોષની અંગિકાઓ વિશે જોવાનું છે. તો કોષીય અંગિકાઓ એટલે શું? પ્રશ્ન નંબર 27 છે. શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ. તો કે સુકોષ કેન્દ્ર એટલે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય એવા કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરી નાની નાની રચનાઓ ધરાવે છે. શું કહે છે? સુકોષ કેન્દ્રી કોષો હોય એટલે કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય એવા કોષો વિવિધ પ્રક્રિયાઓને, જે પણ કોષમાં પ્રક્રિયા થાય, અલગ અલગ કરી શકે એના માટે જુદી જુદી પટલમય અંગિકાઓ, પટલમય નાની નાની રચનાઓ ધરાવે જેને અંગિકાઓ કહેવાય. કોષીય અંગિકાઓ અથવા તો અંગિકાઓ કહેવાય. પટલમય કોષીય અંગિકાઓની હાજરી એ સુકોષ કેન્દ્રી કોષને આદિ કોષ કેન્દ્રી કોષથી અલગ પાડે. આદિ કોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલ નથી, અંગિકાઓ પણ પટલ વગરની હોય, કોઈ અંગિકાઓ પટલમય અંગિકાઓ હોતી જ નથી. તો સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર સુવિકસિત, બધી જ અંગિકાઓ પટલમય હોય એટલે અંગિકાઓની બહાર પટલ આવેલું હોય. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે. હવે આપણું શરીર છે તો આપણા શરીરનું બહારનું પટલ કહેવાય, આવરણ કહેવાય. એવી રીતે શરીરમાં કોષો છે એ કોષો બાહ્ય પર્યાવરણ માટે પોતે બહાર શું ધરાવે? આવું પટલ ધરાવે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. બાહ્ય જરૂરિયાતો પહોંચી વળવા, પોતાની બધી વિવિધ ક્રિયાઓ કરવા માટે શું કહું છે? સુકોષ કેન્દ્રી કોષો ધરાવે એટલે કોષ કેન્દ્ર સુવિકસિત હોય એવા કોષો ધરાવે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે જુદા જુદા અંગિકાઓ, જુદી જુદી રચનાઓ આવેલી હોય છે. આથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. અંગિકાઓ કઈ કઈ છે? તો કે અંતઃકોષ રસજાળ, બીજું છે ગોલ્ગી પ્રસાધન. આ અંગિકાઓના નામ છે. જુદી જુદી પટલમય રચનાઓ તેને અંગિકાઓ કહેવાય જે કોષ રસમાં આવેલી છે. આ અંગિકાઓના નામ છે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, કણાભસૂત્ર, અને રસધાર. અંદર રંજક કણ પણ કયા છે. બરાબર. તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, કણાભસૂત્ર, પછી રંજક કણ અને રસધાર. હજી પણ બીજી બધી હશે. હવે આપણે દરેક વિશે થોડું ડિટેલમાં જોતા જઈએ. સૌથી પહેલું છે અંતઃકોષ રસજાળ. તો અંતઃકોષ રસજાળ શું છે? પ્રશ્ન નંબર 28 છે અંતઃકોષ રસજાળ. તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. શું કહે છે? સમગ્ર સુકોષ કેન્દ્રી કોષ હોય
એના કોષના સમગ્ર કોષ રસનો ભાગ છે એમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી, પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. બરાબર. આમ કોથળીઓના થપ્પે, આમ કોથળી આમ આવી બધી આમ કોથળી, આવી કોથળીની થપ્પી જેવી તે રચના ધરાવતું. બરાબર. આ અંતઃકોષ રસ ઝાડ છે. અહીંયા લખ્યું છે કે જે વચ્ચેનું પોષણ છે, આ ધારો કે સાઈડ પર આ વીંટળાયેલી છે, આવી બધે જ હોય. આ જે છે તે કોષ કેન્દ્ર છે, આ અંતઃકોષ રસ ઝાડ છે. બરાબર. અને આ જે છે એ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર તો આ બહાર છે તે કોષ કેન્દ્ર પટલ, એની આસપાસ આવી રીતે શું છે? અંતઃકોષ રસ ઝાડ. તો ફરીથી લાંબી સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. બરાબર. લાંબી, નળિકામય, પછી ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષ રસ ઝાડની પટલીય સંરચના કોષ રસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. કોષ રસ પટલ જે છે આ તો કોષ કેન્દ્ર છે, આખો સમજો કોષ છે, તેમાં આવી રીતે પ્રસરેલું છે સમગ્રમાં સમાનતા રીતે. તો જે કોષ કેન્દ્ર, આ કોષ રસ પટલ જે છે, શું લખ્યું છે? કોષ રસ પટલની જેવી સંરચના છે એને સમાન સ્વરૂપે એવી જ રચના જોવા મળે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે. કેમ કે બધેમાં જ બધા જ કોષોમાં અંતઃકોષ રસ ઝાડ એક સરખી પ્રકારની હોય એવું હોતું નથી. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જાળી જેવી અને જાળીમય તંત્રમય રચના તેની હોય. અંતઃકોષ રસ ઝાડના પ્રકાર છે. આપણા પાછા પ્રકારમાં અહીંયા બે પ્રકાર આપ્યા છે. એક તો ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષ રસ ઝાડ, કણિકામય અંતઃકોષ રસ ઝાડ, અને લીસી અંતઃકોષ રસ ઝાડ. બરાબર. તો અંતઃકોષ રસ ઝાડ આવી રીતે પથરાયેલી છે, વચ્ચે કોષ કેન્દ્ર સમગ્ર રીતે પથરાયેલી છે. કોષ રસ પટલ જેવી રચના જ તેની હોય છે, કોથળી જેવી રચના છે, પણ બે પ્રકારની છે. કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષ રસ ઝાડ અને લીસી અંતઃકોષ રસ ઝાડ. તેની સપાટી પર રિબોઝોમ્સ, આ સપાટી હોય, આ સપાટી પર રિબોઝોમ્સ, આ જે છે આ રિબોઝોમ્સ આવેલા. સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તો તેને કણિકામય કહેવાય. તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે શરીરમાં પ્રોટીન બનાવવાનું, સંશ્લેષણ કરવું એટલે બનાવવું, પ્રોટીન બનાવવાનું કામ તે કરે છે. જ્યારે લીસી તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદ, લિપિડ એટલે ચરબી અને સ્ટીરોઇડ બનાવવામાં તે વપરાય, એટલે સંશ્લેષણ કરવાનું કાર્ય કરે. તો અંતઃકોષ રસ ઝાડની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તો કણિકામય. તે શું કામ કરે? તો કે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. રિબોઝોમ્સ ન આવેલા હોય તો સપાટી લીસી હોય. બરાબર. રિબોઝોમ્સ હોતા નથી તો તે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણનું મદદ કરે છે. કાર્ય શું છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ, કોષ કેન્દ્ર અને આ કોષ રસ હોય તેની વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસ ઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એટલે આ કોષ કેન્દ્ર છે અને આ સમગ્ર કોષ રસ છે. તો કોષ કેન્દ્ર અને કોષ રસમાં દ્રવ્યોનું વહન કરવા માટે તે ઉપયોગી છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું તે નિર્માણ, કોષના કામ માટે પ્રોટીન અને લિપિડ એટલે ચરબી, એના નિર્માણનું કાર્ય કરે છે. તો આ શું બનાવે છે? તો કે આ પ્રોટીન બનાવે. આ શું બનાવે? તો કે લિપિડ બનાવે. કણિકામય પ્રોટીન બનાવે
લીસી અંતઃકોષ રસજાળ તો કે લિપિડ. આ શું બનાવે? પ્રોટીન બનાવે અને આ લિપિડ બનાવે. એટલે કોષ માટે પ્રોટીન અને લિપિડની નિર્માણનું કાર્ય કરે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં, કોષરસ પટલ છે એ પ્રોટીન અને લિપિડનું બનેલું છે. તો આ કોષરસ પટલના બંધારણ માટે પણ પ્રોટીન અને જે લિપિડની જરૂર હોય તથા જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. એટલે અમુક જે પ્રોટીન અને લિપિડ બનાવ્યું ત્યાં કોષ કેન્દ્ર, આ જે કોષ રસ પટલ છે એના નિર્માણ માટે વપરાય, અને અમુક પ્રોટીન અને લિપિડ છે એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. તો ફરીથી અંતઃકોષરસ જાળ કેન્દ્રની ફરતે આવી રીતે કોષરસમાં સમગ્રપણે પ્રસરેલું હોય. બે પ્રકાર, કણિકામય અને લીસી. કણિકામય એટલે રિબોઝોમ્સ આવેલા હોય તે કણિકામય, રિબોઝોમ્સ ન હોય તે લીસી સપાટીવાળા કહેવાય. આ શું કરે? પ્રોટીન નિર્માણનું કાર્ય કરે. આ લિપિડ અને સ્ટીરોઇડ બનાવે. હવે આ જે પ્રોટીન અને લિપિડ બનાવ્યા એ પ્રોટીન અને લિપિડ આ કોષરસ પટલની બનાવટમાં વપરાય, અને અમુક પ્રોટીન અને લિપિડ છે એમાંથી અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો બનતા હોય છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. શું કે છે? ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એના માટે એ બંધારણીય સપાટી પૂરી પાડે. સપાટી પર બધી ક્રિયાઓ થતી હોય. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે પાછળ મણકાની રચના હોય એને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. એના વિશે ડિટેલમાં આવતા વર્ષે તમને લોકોને આવશે, આના પછીના પાઠમાં આવશે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે આપણે જે પણ ખોરાક લઈએ બરાબર, અને તેમાં ઘણા બધા વિષારી દ્રવ્યો એટલે ઝેરી પદાર્થો આવતા હોય. ઇવન આપણા શરીરમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એને અંતે પણ અમુક નકામા ઉત્સર્ગ પદાર્થો જે આપણા શરીર માટે ઝેરી હોય તે ઉત્પન્ન થતા હોય ને એ બધા ક્યાં જતા હોય? તો યકૃતમાં સ્ટોર થાય. તો યકૃતમાં આ વિષારી ઝેરી પદાર્થોને બિન વિષકારક બનાવવા સ્ટોર ક્યાં થાય? યકૃતમાં. અને યકૃતમાં આ જે ઝેરી પદાર્થો છે એ ઝેરી પદાર્થોને બિનઝેરી બનાવવા, લખ્યું છે બિન વિષકારક બનાવવા માટે પણ આ અંતઃકોષરસ જાળ અગત્યનો ફાળો આપે છે. તો આ અત્યારે પહેલી અંકિકા વિશે ભણ્યા અંતઃકોષરસ જાળ. હવે આ અંતઃકોષરસ જાળમાં શું છે? તો કે રિબોઝોમ્સ સપાટી પર આવેલા છે. રિબોઝોમ્સનું શું કાર્ય છે? પ્રશ્ન નંબર 29. રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં તે આવેલી અંકિકા છે. તે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એમ બંનેમાં જોવા મળે છે. રિબોઝોમ્સ પટલવિહીન અંકિકા છે. તેને પોતાનું પટલ નથી, તે તો ક્યાં છે? અંતઃકોષરસ જાળની સપાટી પર છે. બરાબર. તો શું કહું છે? એને પોતાને પટલ હોતું નથી. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી પર, હરિત કણમાં અને કણક સૂત્રમાં પણ તે જોવા મળે છે. એવું નથી કે રિબોઝોમ્સ ખાલી અંતઃકોષરસ જાળમાં જોવા મળે. સુકોષ કેન્દ્રી કોષ હોય તો એના કોષરસમાં પણ હોય, કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી પર જોવા મળે, હરિત કણમાં જોવા મળે અને કણક સૂત્રમાં પણ તે જોવા મળે. કોણ? રિબોઝોમ્સ. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું મૂળ સ્થાન છે. પ્રોટીન બનાવવું, સંશ્લેષણ થવું એટલે બનાવવું, પ્રોટીન સંશ્લેષણનું મૂળ સ્થાન છે આ રિબોઝોમ્સ. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ, અંતઃકોષરસ જાળ જે છે કણિકામય તે પ્રોટીન બનાવે તેનું કારણ છે રિબોઝોમ. હવે પટલનું જૈવિક સંશ્લેષણ. કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષરસ દ્વારા નિર્માણ પામતા લિપિડ આ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? તો કે આમાંથી જે કણિકામય અંતઃકોષરસ દ્વારા પ્રોટીન બન્યું, લીસી અંતઃકોષરસ દ્વારા જે ચરબી બન્યું અથવા તો લિપિડ બન્યું, આ બંનેનો ઉપયોગ આ કોષ રસ પટલના નિર્માણ માટે થાય છે.
આ ક્રિયા પટલના જૈવિક સંશ્લેષણ તરીકે ઓળખાય છે. તો અત્યારે આપણે શું ભણી રહ્યા હતા? કોષ આયોજન. કોષ આયોજનમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર, એની બહાર કોષ દિવાલ અને કોષ રસ. એમાં આપણે કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર વિશે ભણ્યા. કોષ રસમાં વિવિધ અંગિકાઓ, એ અંગિકાઓની પહેલી અંગિકા અંતઃકોષરસ ઝાડ અને સાથે સાથે રિબોસોમ્સ, બંને સાથે જ નામ લેવાય, એના વિશે ભણ્યા. હવે શું આવે? તો હવે આવે છે ગોલ્ગી પ્રસાધન, એટલે એના વિશે ભણીશું. બરાબર? કે ગોલ્ગી પ્રસાધન એટલે શું? તો લખ્યું છે કે સંશોધન કોણે કર્યું? આગળ આવી ગયું છે. તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું, એટલે એનું નામ ગોલ્ગી પ્રસાધન છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ ગોલ્ગી કાયનું, ગોલ્ગી પ્રસાધનનું સંશોધન કર્યું અને વર્ણન કર્યું. રચના પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં બંનેમાં તે જોવા મળે. સ્થાન ક્યાં છે? તો કે પ્રાણી કોષો, વનસ્પતિ. રચના કેવી? તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ. સમજો કે આવી આમ થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય. આવી રીતે આમ અહીંયા કે આવી રીતે આમ કરીને અહીંયા પુટિકાઓ ગોઠવાયેલી હોય. તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહેવામાં આવે. આ જે થપ્પીઓમાં ગોઠવાયેલી હોય એને સિસ્ટર્ની કહેવામાં આવે. બરાબર છે? આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત પેલા અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલા પણ હોય છે. અંતઃકોષરસ ઝાડને ગોલ્ગી પ્રસાધનમાં મોટા ભાગે કેવું દેખાય? તો કે સરખી જ રચના જોવા મળે, બહુ અલગ જોવા મળતું નથી. પણ આના પટલ એટલે કે ગોલ્ગી પ્રસાધનના પટલ અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલા પણ જોવા મળે છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ પેલી સીધી એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડની કલા એટલે કે પટલમાંથી જ થયેલો છે. ગોલ્ગી પ્રસાધન કેવી રીતે બન્યું? તો કે લીસી જે છે એટલે કે રિબોસોમ્સ વગરની જે અંતઃકોષરસ ઝાડ છે એમાંથી જ આ ગોલ્ગી પ્રસાધન બન્યું છે. આકૃતિ ખાલી સમજૂતી માટે છે. આકૃતિ બહુ ધ્યાનમાં લેવા તો સમજ પડે, થોડો ઘણો આઈડિયા આવે એટલે આકૃતિ આપેલી છે. આકૃતિ તમારામાં ડ્રો કરવાની નથી. બરાબર? હવે શું કહે છે? કાર્ય શું છે? તો કે અંતઃકોષરસ દ્વારા અથવા તો અંતઃકોષરસ ઝાડ છે એના દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું, સંશ્લેષિત દ્રવ્યો કયા કયા? તો કે પ્રોટીન, લિપિડ અને સ્ટીરોઇડ, એ દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર તેને મુક્ત કરવામાં આવે છે. જો શું કહે છે? અંતઃકોષરસ ઝાડ દ્વારા જે બન્યું, શું બન્યું? તો કે આપણે જોયું તેમ પ્રોટીન, લિપિડ અને સ્ટીરોઇડ, એનું પેકિંગ આના દ્વારા થાય એવું છે અને તેને કોષમાં અંદર અને કોષની બહાર મોકલવામાં આવે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. આ જે પુટિકાઓ હોય એમાં આ પેકેજિંગ એટલે કે એને આવૃત કરવાનું, એને બીજી જગ્યા પર મોકલવાનું એવું કાર્ય થાય. કેટલાક કિસ્સામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ થાય છે. અમુક કિસ્સામાં તો સરળ શર્કરા છે એનું જટિલ શર્કરામાં નિર્માણ કરવાનું કાર્ય પણ આ ગોલ્ગી પ્રસાધન કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. બરાબર? લીસી અંતઃકોષરસ ઝાડમાંથી ગોલ્ગી પ્રસાધન બને. લાઇસોઝોમનું નિર્માણ આ ગોલ્ગી એટલે આમાંથી બને. લાઇસોઝોમ ગોલ્ગી પ્રસાધનમાંથી બને. બરાબર? આ બધું એટલે મેં સળંગ લખ્યું છે, કન્ટિન્યુ છે, તે જરા ક્રમ પ્રમાણે યાદ. લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ તે સંકળાયેલી છે. તો આ થયું ગોલ્ગી પ્રસાધન. હવે ગોલ્ગી પ્રસાધન પછી શું આવે? તો કે લાઇસોઝોમ. બરાબર?
તો ગોલ્ગી પ્રસાધનમાં શું આવ્યું તો કે લીસી અંતઃકોષરસ ઝાડ છે તેમાંથી જ આ ગોલ્ગી પ્રસાધન બન્યું છે. અંતઃકોષરસ દ્વારા જેનું સંશ્લેષણ થયું એનું આ પેકેજિંગ કરે, કોષની અંદર અને કોષની બહાર મોકલવાનું તે કામ કરે અને આ લાઇસોસોમનું નિર્માણ ગોલ્ગી પ્રસાધન